કે આપણે જે ખોરાક લઈએ છીએ તેનાથી શરીરને એનર્જી કઈ રીતે મળે. વજન ઘટાડવા માટે જે કેલરી શબ્દો વારંવાર આવે છે તો એ કેલરી એટલે શું? વજન ઘટાડવા માટે કસરત ના કરીએ તો ચાલે? તો એક રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે ખાલી તમે ડાયટ કરી અને વજન ઘટાડો અને કસરત અને ડાયટ કરીને વજન ઘટાડો, તો કસરત અને ડાયટ સાથે જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે સસ્ટેન રહે છે, એ રિગેનિંગ થવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. કે રોજ વોકિંગ કરવાથી શું ફાયદો થઈ શકે? નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને મારી સાથે સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠાકર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસ. ભાવેશભાઈ, આપનું સ્વાગત છે. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, ગત એપિસોડમાં પણ આપણે કેટલાક સવાલો જે દર્શક મિત્રોના હતા, ક્યાંક ડાઉટ્સ હતા એમને જે વેઇટ લોસમાં અને અન્ય સમસ્યાઓને લઈને, તો એના આપણે ખૂબ સુંદર જવાબો આપ્યા હતા. હજી પણ કેટલાક એમના સવાલો છે તો એ આજના એપિસોડમાં આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં પહેલો સવાલ લઈએ છીએ. એક બ્રિન્દ્રા પાઠક છે, ઉંમર એમની 35 વર્ષની છે અને એમને આપણે સવાલ કર્યો છે ભાવેશભાઈ કે આપણે જે ખોરાક લઈએ છીએ તેનાથી શરીરને એનર્જી કઈ રીતે મળે છે. એટલે મને એવું લાગે છે કે આ સવાલમાં ઘણા બધા સવાલ છે એવું લાગે છે, તો હું ઈચ્છીશ કે એના કન્સર્ન જે લોકોના પણ સવાલ છે એને મેં વિસ્તારથી તમે આનો ઉત્તર આપશો. આપણે જે પણ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પહેલું પાચન થાય છે હોજરીમાં. પછી હોજરીમાં જ્યારે પાચન થાય ત્યારે આ એક પ્રકારની કેમિકલ એનર્જી છે જે બ્લડની અંદર ભળે છે. પછી બ્લડ દ્વારા આ કેમિકલ એનર્જી મતલબ જે આ રસાયણ છે એ આખા બોડીમાં સર્ક્યુલેટ થાય અને દરેકે દરેક સેલ છે એ સેલ સુધી, આપણા કોષો સુધી પહોંચે છે. આપણા કોષની અંદર મિટોકોન્ડ્રિયા હોય છે, જેને આપણે કણાભસૂત્ર કહીએ. આપણે ભણ્યા હતા ત્યારે આવતું હતું કણાભસૂત્ર. તો જે આ મિટોકોન્ડ્રિયા છે એ આ કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં ટ્રાન્સફર કરે છે અને આપણને એનર્જી મળે છે ને આપણે આપણું રૂટીન કામ કરી શકીએ છીએ. મતલબ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ કેમિકલ એનર્જી છે. એ કેમિકલ એનર્જીને આપણા દરેકે દરેક સેલની અંદર જે મિટોકોન્ડ્રિયા રહેલું છે એ ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરે છે અને આપણને એ રીતે એનર્જી મળે છે અને આપણે આપણું રૂટીન કામ કરી શકીએ છીએ. બિલકુલ. અને એક સવાલ છે, દિવ્યા પટેલ છે, એમને સવાલ કર્યો છે ભાવેશભાઈ કે વજન ઘટાડવા માટે જે કેલરી શબ્દો વારંવાર આવે છે તો એ કેલરી એટલે શું? તો બહુ સાચી વાત છે આમની, દિવ્યા પટેલની, કે ઘણા બધા લોકોને એવો ડાઉટ્સ છે અથવા તો બોલતા હોય કે ભાઈ કેલરી વધી શકે અથવા તો કેલરી આમાંથી વધારે મળે છે. તો કેલરી બોડીમાં ઘટી જાય અથવા તો વધી જાય તો એ કઈ બાબતો શરીરને કઈ રીતે એને ઇફેક્ટ કરતી હોય છે? તો કેલરી એક પ્રકારનું માપવાનું માપદંડ છે. એમ કે ધારો કે આપણે તાપમાનને સેન્ટીગ્રેડમાં માપીએ છીએ, કોઈ પણ વસ્તુને આપણે વજન છે તેને આપણે કિલોમાં માપીએ છીએ. તો એક આ એનર્જીને માપવાનું એક સ્વરૂપ છે. જનરલી ભાષામાં જે આપણે કેલરી શબ્દ વાપરીએ છીએ કે 1 કેલરી, 100 કેલરી, 200 કેલરી, પણ એ 1 કેલરી નથી. 1 કેલરી એટલે 1 કિલો કેલરી છે. એમ ધારો કે તમે એમ કહો છો કે જનરલી એક રોટલીમાં 100 કેલરી હોય, પણ એ 100 કિલો કેલરી છે. હવે કેવું છે કે 1 ગ્રામ પાણી આપણે લઈએ, એનું તાપમાન 1 સેન્ટીગ્રેડ જેટલું વધારવું હોય
તો એની અંદર જે શક્તિની જરૂર પડે એને 1 કિલો કેલરી કહેવામાં આવે. મતલબ 1 કિલો કેલરી એટલે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે જે શક્તિની જરૂર પડે એને 1 કિલો કેલરી કહેવામાં આવે. જનરલી પુખ્ત વ્યક્તિઓને રોજની લગભગ 2000 કિલો કેલરીની જરૂર પડતી હોય છે. એટલે જનરલી 20 લીટર પાણીનું તાપમાન 1 સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે જેટલી શક્તિની જરૂર પડે એટલી શક્તિ એક વ્યક્તિએ લેવી જોઈએ. આમ 1 કેલરી એટલે 1 ગ્રામ સેન્ટીગ્રેડ મતલબ 1 ગ્રામ પાણીનું 1 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધારવા માટે જે શક્તિની જરૂર પડે એને આપણે કેલરી કહીએ છીએ. બિલકુલ. અન્ય એક સવાલ છે, વસંત રાવલ છે. એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારી ઉંમર 49 વર્ષની છે, મારું વજન 114 કિલો છે, મારે પેટ પરની ચરબી ખૂબ વધારે છે. હવે પેટ ઉપરની ચરબી વધવાથી લીવર વગેરેના અંગોને કઈ રીતે નુકસાન થઈ શકે એ જણાવો. તો આપણે જે ખોરાક લઈએ છીએ તો ખોરાકની અંદર જે વધારાની કેલરી છે એ શરીરમાં ફેટ સ્વરૂપે જમા થાય છે. તો શરૂઆતમાં 100 ગ્રામ ફેટ જેટલી ફેટ લગભગ લીવરની અંદર જમા થાય. પછી પણ આપણો કેલરી ઇન્ટેક ચાલુ રહે, આપણે વધારાની એનર્જી લઈએ તો એમાંથી 400-500 ગ્રામ જેટલી ફેટ મસલ્સની અંદર જમા થાય. છતાં પણ આની આ પ્રોસેસ આપણી ચાલુ રહે તો પછી એ ફેટ સેલ જે ચરબીના કોષો હોય એની અંદર જમા થવા માંડે. આપણા સ્કિનની નીચેના દરેક જગ્યાએ ફેટ સેલ રહેલા હોય છે. એની અંદર પછી એ ફેટ જમા થવા માંડે જેને આપણે સુપરફિશિયલ ફેટ કહીએ છીએ. આ ફેટથી આપણને બહુ નુકસાન થતું નથી, પણ છતાં આપણો એ એનર્જી ઇન્ટેક કેલરી ઇન્ટેક ચાલુ રહે વધારે ને વધારે. પછી જે ફેટ સેલ હોય એની અંદર ને અંદર જમા થવા માંડે. પછી ફેટ સેલ આપણા ફૂલ થઈ જાય, પેક થઈ જાય, એની કેપેસિટી કરતાં પણ વધારે લઈએ એટલે પછી આ જે ફેટ સેલ છે એમાંથી લીકેજ ચાલુ થઈ જાય. એટલે ચામડીની નીચેના જે ફેટ સેલ હોય એમાંથી લીકેજ થઈને આપણા જે ઓર્ગન્સ હોય મતલબ લીવર છે, સ્પ્લીન છે, કિડની છે, આંતરડા છે એ બધાની આજુબાજુમાં જમા થવા માંડે જેને આપણે વાઇસરલ ફેટ કહીએ છીએ. આ વાઇસરલ ફેટ ઓર્ગન્સની આજુબાજુમાં જમા થાય એટલે ઓર્ગન્સનું જે કામ થતું હોય એ પ્રોપર કામ ના થાય, એની ઉપર પ્રેશર આવે અને ભવિષ્યમાં એને લગતા બધા ડિસીઝ થવા માંડે. તો આજે આ મતલબ વાઇસરલ ફેટ છે એ શરીરને નુકસાન કરે છે. બિલકુલ. ભાવેશભાઈ, અન્ય એની સાથે જે ઇનોવેટિવ બીજા સવાલો છે ચરબી ને ફેટને લઈને, કે લોકો કોમન સવાલો એવા પણ છે કે જે વેઇટ લોસ થયા પછી ધારો કે ચહેરાની જે ચરબી છે અથવા તો પેટ ઉપરની ચરબી છે એને કેવી રીતે ઓછી કરવી, અથવા તો એ જેમ વોટર ફાસ્ટિંગની આગળ બધી વાત થઈ, લોકો એનો ઉપયોગ કરતા હોય, તો એવા સવાલો એ લોકોને છે કે ભાઈ ચહેરાની જે ચરબી છે, પેટની ચરબી એ કઈ રીતે ઓછી કરવી. જો પેટની ચરબી છે એ એનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. પેટ ઉપરની જે ચરબી વધતી હોય છે એ મુખ્યત્વે 2 કારણથી વધતી હોય છે. એક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે અને બીજું સ્ટ્રેસના કારણે. હવે આ 2 સિચ્યુએશન જ્યાં સુધી ઓછી નહીં થાય ને ત્યાં સુધી તમારું ગમે એટલું વજન ઘટ્યું હશે છતાં પેટ ઉપરની ચરબી નહીં ઘટી હોય. કારણ કે તમારી જો બોડી સતત સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં હશે તો જ્યાં સુધી સ્ટ્રેસ પ્રોપર કાઉન્ટર નહીં થાય, બેલેન્સ નહીં થાય, બોડી નોર્મલ મોડમાં નહીં આવે ત્યાં સુધી પેટ ઉપરની ચરબી નહીં ઘટે. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ક્લિયર નહીં થાય ત્યાં સુધી પણ પેટ ઉપરની ચરબી નહીં ઘટે. એટલે એ 2 વસ્તુઓ ક્લિયર થાય ત્યારે પેટ ઉપરની ચરબી ઘટતી હોય છે. પણ જે ફેસ ઉપરની ફેટ છે એ આખી અલગ વસ્તુ છે. એ દરેકને વારસામાં મળેલો ફેસ હોય છે. એટલે કોઈને કેવું હોય છે કે ફેસ ઉપર ફેટ જે હોય છે એકદમ મતલબ માઇલ્ડ ફેટ હોય છે, એ તરત જ ઓગળી જાય છે, ઇઝી ફેટ હોય છે. કેટલાક લોકોનું 10-15 કિલો વજન ઘટે છે છતાં ફેસ ઉપરની ફેટમાં કોઈ ફેર આવતો નથી. એ દરેક વ્યક્તિ માટે એ અલગ અલગ છે. કોઈક વ્યક્તિનું 5 કિલો વજન ઘટે તો એનો ફેસ એકદમ નાનો થઈ જતો હોય છે, એનું 20 કિલો વજન ઘટી ગયું એવું લાગતું હોય છે. અને કોઈ વ્યક્તિનું 25 કિલો વજન ઘટે છતાં એના ફેસ ઉપરથી આપણને ના લાગે. મતલબ એ એના ફેટના સ્વરૂપ ઉપર છે કે એમને કઈ રીતની ફેટ ફેસ ઉપર ડિપોઝિટ થયેલી છે. ભાવેશભાઈ, આપણે જોયું છે કે જે લોકોની ઓઇલી સ્કિન છે અથવા તો ડ્રાય સ્કિન છે એ ક્યારેક સલૂનમાં ક્યાંક બહાર બહુ સમય પછી જ્યારે એ લોકો દાઢી કરાવતા હોય છે તો એ લોકોને ક્યાંક ફેસ ઉપર એની ઇફેક્ટ આવતી હોય છે કે આ ફેસ ભારે થઈ જાય છે એ ટાઈપના બધા. તો ડ્રાય સ્કિન, ઓઇલ સ્કિન પણ એક કદાચ કારણ બની શકતા હોય. બરાબર છે. અન્ય એક સવાલ એ છે ભાવેશભાઈ, વંશ આચાર્ય છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મેં બહુ જાણ્યું છે, વાંચ્યું પણ છે કે વજન ઘટાડવા માટે કસરતનો રોલ 10 થી 20% જ હોય છે
અને આપના કાર્યક્રમમાં પણ ક્યાંક આપણે મેં સાંભળ્યું છે. તો વજન ઘટાડવા માટે કસરત ના કરીએ તો ચાલે? એટલે આની સાથે બીજા એવા પણ હું તમને સવાલ એડ કરું કે લોકોને કસરત નથી કરવી અથવા તો ભૂખ્યા જ નથી રહેવું અને વેઇટ લોસ કરવું છે. તો એવા પણ સવાલ છે કે ભાઈ અમારે કસરત નથી કરવી, અમારે ભૂખ્યા પણ નથી રહેવું, તો વજન કઈ રીતે ઘટાડવું? તો વંશભાઈ, આમાં એવું છે કે ખરેખર વજન ઘટાડવા માટે કસરતનો ડાયરેક્ટ કોઈ રોલ નથી, પરંતુ કસરતના બેનિફિટ એટલા ઘણા બધા છે એમ. તો એક રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે ખાલી તમે ડાયટ કરી અને વજન ઘટાડો અને કસરત અને ડાયટ કરીને વજન ઘટાડો, તો કસરત અને ડાયટ સાથે જ્યારે વજન ઘટાડવું ત્યારે એ સસ્ટેન રહે છે, એ રિગેનિંગ થવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. બીજું, કસરત કરવાથી તમારા બોડીમાં ફિટનેસ વધે છે. તમે તમારા બોડીની અંદર એન્ડોફ્રિન્સ નામનો હોર્મોન્સ રિલીઝ થાય છે, જેથી તમારો મૂડ સારો રહે છે અને તમને જે ખોટી ભૂખ લાગતી હોય છે, જે ક્રેવિંગ્સ આવતા હોય છે, એ ક્રેવિંગ્સ બંધ થઈ જાય છે. તમારી ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. તમે મતલબ સારો ખોરાક, જે હેલ્ધી ખોરાક છે એના તરફ વળો છો. અને બીજું કે તમારો મૂડ સારો થવાથી તમે ડાયટને ઇઝીલી ફોલો કરી શકો છો. મતલબ તમે વજન ઘટાડવા માટે ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ પણ કરશો તો તમે ડાયટને ઇઝીલી ફોલો કરી શકશો અને જે વજન ઘટ્યું હશે એને તમે લાંબા સમય સુધી જાળવી પણ શકશો. બિલકુલ. અન્ય એક સવાલ એ છે ભાવેશભાઈ, એક દિવ્યાંગ શાહ છે, ઉંમર એમની 42 વર્ષની છે અને સવાલ છે ભાવેશભાઈ કે મારું વજન 112 કિલો છે. હવે મારે સૂઈ જતાં રોજ રાત્રે 12 વાગી જાય છે. સવારે કસરત કરવા રોજ 6 વાગ્યાનો હું એલાર્મ મૂકું છું, પરંતુ અઠવાડિયામાં કોઈ દિવસે સવારે જાગી શકાતું નથી અને ક્યારેક જાગી અને કસરત કરું તો પછી આખો દિવસ મને ખૂબ થાક લાગે છે અથવા તો બેચેની લાગતું હોય છે. તો મારે શું કરવું જોઈએ? સૌ પહેલાં તો તમે કસરત કરવાથી વજન કઈ રીતે ઘટે છે એ સમજી લો. તો જ્યારે તમે કસરત કરો છો ત્યારે આપણા જે મસલ્સ છે એ મસલ્સ રપ્ચર થતા હોય છે. મસલ્સ રપ્ચર થાય એટલે બીજા દિવસે તમારી રાત્રે સાઉન્ડ સ્લીપ આવે, મતલબ 7-8 કલાકની પ્રોપર ઊંઘ થાય, ત્યારે આપણા લીવરમાંથી ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે અને આ ગ્રોથ હોર્મોન, જે આપણી જમા થયેલી ફેટ છે એનો યુઝ કરી અને જે મસલ્સ રપ્ચર થયા હોય છે એને રિપેર કરે છે અને આપણું વજન ઘટાડે છે. મતલબ કસરત કરવાથી ડાયરેક્ટ વજન નથી ઘટતું. કસરત કર્યા પછી જ્યારે તમારી સાઉન્ડ સ્લીપ થાય પછી તમારો ગ્રોથ હોર્મોન રિલીઝ થાય અને તમારું વજન ઘટતું હોય છે. હવે તમારી પરિસ્થિતિમાં તમારે કેવું છે કે રાત્રે સૂઈ રહેતા તમને મોડું થઈ જાય છે, એટલે તમે સવારમાં કસરત કરવા માટે વહેલો એલાર્મ મૂકો છો. હવે જ્યારે તમારી ઊંઘ પૂરી થઈ નથી અને તમે એલાર્મ વાગે છે એટલે તમે અચાનક જાગી જાઓ છો, તો એ વખતે તમારા હાર્ટબીટ વધે છે, તમારું બીપી વધે છે, તમારું બોડી પ્રોપર રિપેર થયું હોતું નથી અને તમે કસરતમાં જાઓ છો. હવે આગલા દિવસનો જે થાક હોય એ બોડીમાં જે તમે કસરત કરી હોય એ પ્રોપર રિપેર ના થઈ હોય અને તમે ફરીથી કસરત કરો એટલે એનું વજન પણ પ્રોપર ના ઘટે અને જે ઘસારો છે એ લાંબો સમય ખેંચાઈ જાય. એટલે ખરેખર જો તમારે વજન ઘટાડવું હોય તો જાગવા માટેનો નહીં, સૂઈ રહેવા માટેનો એલાર્મ સેટ કરવો જરૂરી છે. તમે જો રાત્રે વહેલા સૂઈ જશો તો સવારે તમે નેચરલી ઓટોમેટિક જાગી જશો અને સવારમાં જ્યારે તમારી ઊંઘ પૂરી થઈ હશે, તમે નેચરલી જાગ્યા હશો અને તમે એક્સરસાઇઝ કરશો તો તમારું વજન પણ ઘટશે અને બોડીને થાક પણ નહીં લાગે. માટે એમને ખાસ વિનંતી છે કે તમે મતલબ જાગવા માટેનો નહીં, સૂઈ રહેવાનો એલાર્મ સેટ કરો. બિલકુલ. ભાવેશભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. મને આ વાત ઉપરથી બીજી એક બાબત આવી કે લોકો જેમ વેઇટ લોસમાં પોતે એક બોડી વજન ઘટાડવાની અથવા તો વધારવાની જે વાત કરતા હોય છે એટલું પૂરતું નથી. પણ ભાવેશભાઈ, હું આની સાથે એક એક્ઝામ્પલ આપું. જ્યારે હું સ્પોર્ટ્સમાં હતો, ક્રિકેટમાં, તો અમારા જે કોચ હતા એ એવું જ કહેતા હતા કે ક્રિકેટ છે એ ખાલી બોલ અને બેટની ગેમ નથી. તમે એમ સમજો કે બોલ અને બેટની જ ગેમ છે ક્રિકેટ, એવું નથી. એમાં ફિટનેસ છે, એક્યુરેસી છે, તમારી ફિટનેસ છે, તમારો સ્ટેમિના છે, આ બધી બાબતો, કેટલું તમે પેશન્સ રાખો છો, આ બધી બાબતો હોય છે. એ રીતે દર્શક મિત્રો, ખૂબ જ આનંદની વાત છે. આ મેં એટલા માટે કહું છું કે જ્યારે વેઇટ લોસમાં, આપણા અલ્ટિમેટ વેઇટ લોસમાં જ્યારે આપણા આવા સવાલો આવે છે, વેઇટ લોસ ઉપરાંતની જે બાબતોમાં લઈને જે સમસ્યા, અને એમાં આપણા ખૂબ સારી બાબત છે કે
ભાવેશભાઈનો આટલો 25 વર્ષથી પણ વધારે જે એક્સપિરિયન્સ છે સ્લિમ એન્ડ સ્માઇલમાં, અને કેટલા બધા એ લોકો એમનો મોડો અનુભવ છે, એનો આપણને ફાયદો મળી રહ્યો છે. ત્યારે વેઇટ લોસમાં આ બધી બાબતો સમજવા જેવી હોય છે, અને એ ક્યાંક ને ખૂબ એ ડેફિનેટલી અસર કરતી હોય છે. એ ખૂબ સારી બાબત છે ભાવેશભાઈ, અને મને આનંદ થાય છે કે આ બધા સવાલો આવે છે વેઇટ લોસના કન્સર્નના. એ ખરેખર એ બહુ સારી બાબત છે. અન્ય એક સવાલ લઈએ છે. શ્વેતા પટેલ છે અને ઉંમર એમની 33 વર્ષની છે. હું છેલ્લા 1 વર્ષથી કાયમી બર્થ કંટ્રોલ પિલ્સનો ઉપયોગ કરું છું. તો આ કાયમી લેવાથી શું મારું વજન વધી શકે? કેટલીક લેડીઝમાં કાયમી બર્થ કંટ્રોલ પિલ્સ લેવામાં આવે તો વજન વધતું હોય છે. છેલ્લા રિસર્ચ પ્રમાણે બર્થ કંટ્રોલ પિલ્સ જ્યારે લાંબા સમય સુધી લેવામાં આવે તો એના કારણે જે આપણા બેનિફિશિયલ બેક્ટેરિયા છે, આપણા આંતરડામાં 2 પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે, એક સારા બેક્ટેરિયા અને બીજા ખરાબ બેક્ટેરિયા. જે લાંબા સમય સુધી બર્થ કંટ્રોલ પિલ્સ લેવામાં આવે તો જે સારા બેક્ટેરિયા હોય છે એ ડિસ્ટ્રોય થતા હોય છે, મતલબ એ ઓછા થઈ જતા હોય છે, અને એની જગ્યાએ ખરાબ બેક્ટેરિયાનો ગ્રોથ વધતો હોય છે. હવે આંતરડાની અંદર જ્યારે ખરાબ બેક્ટેરિયાનો ગ્રોથ વધે અને જે વ્યક્તિનું શુગર ફંક્શન વીક હોય એ લોકોમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે, અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાથી તમારું વજન વધી શકે છે. માટે કેટલીક સ્ત્રીઓમાં જ્યારે લાંબા સમય સુધી બર્થ કંટ્રોલ પિલ્સ લેવામાં આવે ત્યારે વજન વધતું હોય છે. જો તમારું વજન વધારે છે, તમે વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા છો અને સાથે બર્થ કંટ્રોલ પિલ્સ રહી રહ્યા છો, તો તમારે તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાનો ગ્રોથ વધે એ માટે રેગ્યુલર મતલબ દહીં, છાશ અને અથાણાનો રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ. એની અંદર સારા બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણા આંતરડાના સારા બેક્ટેરિયાને ગ્રોથ કરવામાં મદદ કરે છે. બિલકુલ. ભાવેશભાઈ, અન્ય એક સવાલ છે. કલ્પેશ ભટ્ટ છે, ઉંમર એમની 48 વર્ષની કહી છે, અને એમને સવાલ કરે છે કે ભાવેશભાઈ, વજન મારું 92 કિલો છે. મારે વજન ઘટાડવું હોય તો બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર આ 3માંથી કયા ટાઈમમાં મારે ખોરાક ઓછો લેવો જોઈએ, અથવા તો ખોરાક કેટલી માત્રામાં અને કેવી રીતે લેવો જોઈએ? દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે, દરેક બોડી અલગ અલગ છે. કોઈ વ્યક્તિ બ્રેકફાસ્ટ ઓછો કરે તો એમનું વજન સારી રીતે ઘટતું હોય છે, કોઈ લંચ ઓછો કરે તો એમનું વજન સારી રીતે ઘટતું હોય છે, કોઈ ડિનરને સ્કીપ કરે અથવા ઓછું કરે તો વજન સારી રીતે ઘટતું હોય છે. તો તમારે આના માટે એક વીકનો પ્રયત્ન કરવાનો છે. પહેલાં 1 વીક માટે બ્રેકફાસ્ટ ઓછો કરવાનો છે અથવા સ્કીપ કરવાનો છે, બીજા વીકમાં તમે લંચ ઓછો અથવા સ્કીપ કરો, અને ત્રીજા વીકમાં ડિનરને આ રીતે કરો. ત્રણેયમાંથી તમને જે વીકમાં વજન સારી રીતે ઘટતું હોય એ પ્રમાણે તમે તમારો ડાયટ કન્ટિન્યુ કરો તો તમને સારું રિઝલ્ટ મળી શકશે. એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. બિલકુલ. ભાવેશભાઈ, એક સવાલ છે હર્ષ બારોટનો, અને ઉંમર એમની 42 વર્ષ છે. એમણે કહ્યું છે કે ભાવેશભાઈ, વજન એકદમ નોર્મલ છે, અને મારે એ જાણવું છે કે રોજ વોકિંગ કરવાથી શું ફાયદો થઈ શકે? વોકિંગના ઘણા બધા ફાયદા છે. જેમ આપણે કહીએ છીએ કે ચેતતો નર સદા સુખી, એમ ચાલતો નર સદા નિરોગી. માણસે રોજે રોજ ચાલવું જ જોઈએ. ખાલી તમે 1 મિનિટ કન્ટિન્યુ રોજે રોજ ચાલો તો રિસર્ચમાં બધું આવ્યું છે કે 1 મિનિટ જો તમે રેગ્યુલર રોજે રોજ ચાલો છો તો આપણો બ્લડ ફ્લો વધતો હોય છે. 5 મિનિટ જો તમે રેગ્યુલર ચાલો તો તમારો મૂડ સારો થતો હોય છે. 10 મિનિટ તમે રેગ્યુલર ચાલો છો રોજે રોજ તો આપણું બોડી રિલેક્સ થઈ જતું હોય છે. 15 મિનિટ સુધી જો રેગ્યુલર ચાલવામાં આવે તો તમારું જે વધારાનું બીપી છે અને જે શુગર ડિસ્ટર્બ થયેલું છે, મતલબ બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવતું હોય છે. 30 મિનિટ જો આપણે રેગ્યુલર ચાલવામાં આવે તો જે સુપરફિશિયલ ફેટ છે એ ઘટવાનું શરૂ થઈ જાય છે. 45 મિનિટ જો રેગ્યુલર ચાલવામાં આવે તો જે ડીપ ફેટ છે, જે હાર્ડ ફેટ છે એ ઘટવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને જો 1 કલાક તમે રેગ્યુલર ચાલો છો તો તમારું વજન પણ સારી રીતે ઘટે છે, તમારા બોડીની ફિટનેસ પણ વધે છે, તમારું હાર્ટ પણ મજબૂત થાય છે. આમ ઓવરઓલ દરેક વ્યક્તિએ 40થી 45 મિનિટ રેગ્યુલર ચાલવું ખૂબ જરૂરી છે. એનાથી બોડીને ફાયદો ફાયદો અને ફાયદો જ છે. બિલકુલ. ભાવેશભાઈ, એક બહુ જ મહત્વનો સવાલ આવ્યો છે, અને મને એવું લાગ્યું કે આ સવાલ જરા આપની પાસે બહુ ફેરલી અને સિરિયસલી, કે અચાનક જ જો વજન ઘટી જાય, એટલે ધારો કે વેઇટ લોસનો પ્રોગ્રામ કરતા હોય અને વેઇટ લોસ થયું હોય, અથવા તો બોડીની કોઈ અન્ય સમસ્યા બની શારીરિક, તો એના લીધે વજન ઘટ્યું, તો એ ડિફાઇન એક તો પહેલાં કઈ રીતે કરવું કે આ વજન કેવી રીતે ઘટ્યું, અને જો અચાનક આવું વજન ઘટી જાય
તો એ કેટલી સિરિયસ બાબત છે અને એમાં કઈ બાબતો જોવી જોઈએ? અચાનક જ મતલબ તમે કશો એફર્ટ નથી આપતા અને અચાનક વજન ઘટે છે, એ ડિસીઝ જ છે. મતલબ બોડીમાં કંઈક એવો પ્રોબ્લેમ થયો છે કે જેના કારણે વજન આટલું બધું ઘટી ગયું છે. ઘણી વખત ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય ત્યારે પણ વજન સખત ઘટી જતું હોય છે. કેટલીક વખત કેટલાક એવા હાઈડ કેન્સર હોય છે કે જે આપણને એના કોઈ સિમ્ટમ્સ ના દેખાતા હોય અને એમાં પણ વજન ઘટી જતું હોય છે. બોડીમાં એવું કંઈ ઇન્ફેક્શન લાગેલું છે જેના કારણે પણ વજન ઘટી જતું હોય છે. તો જો તમારું અચાનક જ 10% વધારે વજન ઘટ્યું હોય તો તરત જ ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરી અને એ જે કે એ પ્રમાણે રિપોર્ટ કરાવી અને આગળ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બિલકુલ. હવે જે લોકો સર્જરી કરાવતા હોય છે, આ સવાલ મને બી થયો હતો વચ્ચે એકવાર કે આપને પૂછું કે લોકો વજન જે લોસ છે અથવા તો ફેટ લોસ છે, ચરબી જે લોસ કરવાની, એમાં સર્જરી કરવાનો જે ઓપ્શન્સ છે એ ઓપ્શન કેટલો યોગ્ય છે અને એ કેટલું કારગત છે અથવા તો એક કરાવવું જોઈએ ના કરાવવું જોઈએ એવા પણ સવાલ થતા હોય છે. એના મિક્સ પ્રતિસાદ મળી રહ્યા છે. છેલ્લા 8-10 વર્ષથી આ સર્જરી બહુ પ્રખ્યાત થઈ ગઈ છે. એની અંદર તમારી જે હોજરી હોય એ હોજરીને એક પ્રકારે નાની કરી દે છે, જેથી તમે ખોરાક વધારે પ્રમાણમાં લઈ ના શકો. તમે થોડોક ખોરાક લો અને તરત જ તમારું પેટ ભરાઈ જાય. મતલબ જે લોકોનું સખત વજન 150 કિલોથી પણ વધારે છે, સાથે એમને એવા કોઈ મેટાબોલિક ડિસીઝ મતલબ બીપી છે, ડાયાબિટીસ છે, જે ડાયટને કંટ્રોલ કરી શકતા નથી, ચાલી નથી શકતા, એ બધા જ્યારે સર્જરી કરાવે છે તો એમને અદ્ભુત રિઝલ્ટ મળતા હોય છે અને કેટલાકને ક્યારેક કંઈક પ્રોબ્લેમ પણ થતા હોય છે. પણ જો તમારું વજન 100 કિલો આજુબાજુ છે તો પહેલાં નેચરલી વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો વધારે સારો છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ભાવેશભાઈ, હવે જે લોકોને મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય છે અને ફિમેલ્સના આપણા એવા વ્યુઅર્સ છે, આપણા બહુ સારા વ્યુઅર્સ છે, એમાં મોટા પ્રમાણે સવાલો કર્યા છે. એમાં એક સુપ્રિયા ચાવલા છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારું વજન વધારે છે, હવે હું વજન ઘટાડવા માટે ડાયટ કરું છું. મેં સાંભળ્યું છે કે માસિક દરમિયાન ડાયટ ફોલો ના કરવો જોઈએ, એ શું સાચું છે? જનરલી લેડીઝની અંદર જે માસિક છે એ મેન્ટેન કરવા માટે 2 હોર્મોન્સ જવાબદાર છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. માસિકના પહેલા 2 વીકની અંદર ઇસ્ટ્રોજન પીક ઉપર પહોંચે છે, પાછળના 2 વીકની અંદર પ્રોજેસ્ટેરોન પીક ઉપર પહોંચે છે. પ્રોજેસ્ટેરોન જ્યારે પીક ઉપર પહોંચે પછી માસિક આવતું હોય છે. તો જ્યારે આપણે હાર્ડ એક્સરસાઇઝ કરીએ અથવા તો ક્રશ ડાયટ કરીએ ત્યારે જે પ્રોજેસ્ટેરોન છે એ પીક ઉપર નથી પહોંચતો અને જ્યારે પીક ઉપર ના પહોંચે ત્યારે તમારું મેન્સિસ ડિલે થતું હોય છે અને મેન્સિસ ડિલે થાય ત્યારે વજન પણ વધી જતું હોય છે. માટે જે સ્ત્રીઓ વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે એ લોકોએ એમના માસિકના 1 વીક પહેલાં એમની જે ડેટ હોય એના 1 વીક પહેલાં હાર્ડ એક્સરસાઇઝ ના કરવી જોઈએ અને ક્રશ ડાયટ ના કરવો જોઈએ. જો આ સમય દરમિયાન એમને હાર્ડ એક્સરસાઇઝ અથવા ક્રશ ડાયટ કરવામાં આવે તો એમનો પ્રોજેસ્ટેરોન પીક ઉપર નહીં પહોંચે, એમનો મેન્સિસ લેટ થશે અને મેન્સિસ લેટ થશે તો એમનું વજન પ્રોપર નહીં ઘટે. મતલબ માસિકના 1 વીક પહેલાં હાર્ડ એક્સરસાઇઝ અને ક્રશ ડાયટ કરવો હિતાવહ નથી. માસિક પૂરું થાય પછીના જે 2 વીક છે એની અંદર તમે હાર્ડ એક્સરસાઇઝ અને ક્રશ ડાયટ કરી શકો છો. બિલકુલ. ભાવેશભાઈ, એક પ્રતિપ્રશ્ન આમાં એવો પણ મને એવું લાગે છે થાય છે અને જે લોકોના સવાલ હોય કે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ ફિમેલ્સમાં ઇરેગ્યુલર છે, એટલે એ રીતે કે જે લોકોને પાચન ક્રિયા બરાબર નથી અને કોન્સ્ટિપેશનની સમસ્યા છે અને એમાં વેટ વધારે વધતા હોય છે, એવી રીતે ફિમેલમાં જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ અનિયમિત હોય તો એ ઇન્ટરનલી કેટલી સમસ્યા છે એ વેઇટ ગેઇન કરવા માટે અને એ મેન્ટલી કેટલી અસર કરતી હોય છે ફિમેલ્સમાં? એ વિશેષ સાયકલ છે. એમ કે તમારું વજન વધે એટલે તમારું મેન્સિસ ઇરેગ્યુલર થાય, મેન્સિસ ઇરેગ્યુલર થાય એટલે વજન વધે. મતલબ જે મેન્સિસ છે એ દરેક લેડીનું બોડી ડિટોક્સ કરે છે, દર મહિને ડિટોક્સ થાય છે, કારણ કે એમના હોર્મોન્સ જે હોય છે એ ઇમ્બેલેન્સ થતા હોય ત્યારે માસિક ઇરેગ્યુલર થઈ જતું હોય છે. માટે જે લેડીનું માસિક ઇરેગ્યુલર છે એને બોડીમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે તો કોઈ પણ એમના નજીકના આયુર્વેદિક અથવા હોમિયોપેથિક ડૉક્ટરનો સંપર્ક કરી અને જે પણ એમની જે તકલીફ હોય એ ક્લિયર કરાવવી જરૂરી છે. બિલકુલ. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં પણ આપણે ગત એપિસોડના જે બાકી રહેલા સવાલો હતા એ લેવાનો પ્રયત્ન કર્યો અને આઈ થિંક એવા દરેક વ્યુઅર્સ જે લોકોના ક્યાંક સવાલો હતા
એમના ખૂબ સારા માહિતગાર કર્યા અને માર્ગદર્શન આપ્યા. અને અન્ય જે સવાલો હતા એ હજી નેક્સ્ટ એપિસોડમાં હજી કેરી ફોરવર્ડ કરીશું. પણ જે આપમાંથી વ્યુઅર્સ છે અથવા જે લોકો અમારા સ્લિમ એન્ડ સ્માઇલમાં જે લોકો આવ્યા છે અને સારા જે લોકોએ રિઝલ્ટ મેળવ્યા છે એ લોકોના પણ આપણા અનુભવ જોઈએ અને કાર્યક્રમ સમાપન કરીશું. નમસ્કાર, આભાર. હું છું ડોક્ટર ભાવેશ ઠક્કર, સ્લિમ એન્ડ સ્માઇલ આયુર્વેદ અમદાવાદ. આજે આપણે આપણા પેશન્ટ પ્રશાંતભાઈ નાનાવટી સાથે વાત કરીશું. પ્રશાંતભાઈએ 8 મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું છે. તો આવો પ્રશાંતભાઈ સાથે વાત કરીએ. શું નામ છે આપનું? પ્રશાંત નાનાવટી. કેટલું વજન હતું આપણું પહેલા? 106.7 કિલો. 106.7. અત્યારે કેટલું વજન 90 કિલો. મતલબ એમનું 8 મહિનામાં 17 કિલો જેવું વજન ઘટ્યું છે. પહેલા આપણે શું તકલીફો હતી તમારે? પહેલા તકલીફમાં મને આળસ બહુ આવતી હતી અને થાક પણ બહુ લાગતો હતો. ઓકે. અને અત્યારે એકદમ સ્ફૂર્તિ લાગે. હું ગમે એટલું કામ કરું થાક નથી લાગતો મને. ઓકે. ભૂખ કેવી લાગે છે? ભૂખ તો ઘણી લાગે છે પણ તોય શરીર નથી વધતું. ઓકે. અને ખોરાક બી અત્યારે બરાબર લો છો? હા. મતલબ જો તમારું વજન ઘટે છે તો તમારી સ્ફૂર્તિમાં વધારો થાય છે, તમે તમારું રોજિંદું કામ ઘણું સરળતાથી કરી શકો છો. પ્રશાંતભાઈએ 8 મહિનામાં 17 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. આભાર. થેન્ક યુ.